તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવારમાં વ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો છે ને નિકુલ ફોન ચાર્જમાં મેલી રહ્યો. એના ફોનનું ચાર્જિંગ હે ને એ તો ચાર્જિંગ લાયા તો કહીએ અહીં ચાર્જિંગ બગડ્યું ત્યારે મારા ફોનમાં મેલીને મારા ચાર્જિંગ એ બગાડ્યું હમણે ના બાપા ત્યાં બાને નહીં કાઢવાનું જાણે નિકુલે ફોન ચાર્જિંગ મેળતો હોય તો કેટલો ચાર્જિંગના કલાક કેટલા દેખાડે? એકવી કલાક 20 કલાક ખાલી ચાર્જિંગ ફૂલ થવા દેખાડે એટલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો બોલતો નહીં આવડતું. જગુન ગુડ મોર્નિંગ બોલતો નહીં આવડતું. આજ તો બધું સોન નાખાઈ જાય ને એક અંગાત બે જણા સોન નાખે ને આજ બધું સોન પડતી જવાનું. વેચી હતી કાલ વેચી હતી સારમાં અંદર જે સાર પડી હતી ને એમાં સાર નાખતા હતા ને તે વેચી નીકળી અંદર. તો ફાઇનલી મિત્રો હવે હેડીશું આપણે જવાનું છે આંકડા ખોદવા માટે. કેમ કે ખેતરમાં જે વચ્ચે આંકડા ઉજ્યા ને એ ખોદવાના હે. તો મસ્ત પેશન બદલાઈને 4 બાર નખાઈ અને કદાડી લઈને આવી ગયા આપણે આપણા ધંધે. અને સવારમાં એટલો ઠાર પડ્યો ને જેડા ઉપર તો હેડું જ ના ગમે એટલો ઠાર પડ્યો. અને આજે હું ખોદવા આવ્યો અમારું ખેતર નહીં, એ ખેતર છે મારા માસીયાનું હે. તો એ ખેતરમાં થયા હે આંકડા. અને આજે આબાના તો આ જેડા બાબાના તો મને કે ખોદી નાખજે. તો આપણે ખોદવા આવી ગયા હા. તો મને દેખાડજો. બહુ મોટા આંકડા જ નહીં, ચંજણા જ છે. અરે આંકડા ઉખડી જાય પછી શેટે નાખી દેવું. પેલા જે આંકડા હે બાવળ હે ખોદી નાખશું આપણે. ચંજણા આંકડા વધારે થયા જવું. તો પહેલાં આપણે ખોદી નાખશું બધા આંકડા, કારણ કે ફરવા વધારે થાય. હું એક હાથે ખોદવા જાય તો મારો હાથ દુખી જાય વધારે. તો પહેલાં હે ને આપણા આંકડા રહ્યા ને એ બધાય આપણે ખોદી નાખીએ આખા ખેતરમાં ફરીને. તો ફાઇનલી હવે ત્રણે ખેતર મેં સુખો કાઢી નાખ્યો. બધો જે આળો હતો આંકડા હતા અને જે બીજો અંદર આળો હતો એ બધો મેં કાઢી નાખ્યો હોય. અને મારાથી ભૂલ થઈ ગઈ પોણી લાવવાની. જેમ કે હું આવ્યો તો સવારે એકલું કદાડી લઈને આવ્યો તો અમે વિચાર્યું મૂકું હાલ જ આવતો રહી વધારે નહીં હોય. હવે કારણ આવીને તો નીકળી ખાશું 10-11 વાગવા આવ્યા છે. અને હવે આપણે લાગે તરફ હું બધું કચરો કાઢી જ નાખ્યું બહાર. અને હવે આપણે જવાનું થાય કરે. જેમ કે પોણી લાવ્યા નથી ને હવે તરત લાગીએ આપણે. તાપ એટલો હોય ને કે હવે કરે જ જવું પડશે. તો ચલો હવે જાવું કરે. અને આપણને જડી પેચ્યું હું આવ્યો તો સ્પેશિયલ હુડવા ચો પેલું આંકડા કાઢવા આવ્યો હતો. અને જડીજી પેચ્યો અને એ બધા ગોતવા નહીં ગયા અમે. હું આપણે નથી જડી સીધડે જડી આ ખેતરને જે આંકડા હતા ને બધું કાઢી જુઓ. અમુક શેડે ચોક રહી ગયું હોય ને એ રહ્યું કાઢવાનું થાય હાલ જ. આવી ગયો ઘરે આવીને પાણી પી લીધું આપણે કમ્પ્લીટ. અને હવે નિકુલભાઈ વાટે છે સાર. હેડો દેખાડું. આજ તો નિકુલનું હુનું થઈ ગયું લાગે મારા વગર. કેમ કે એકલાને સાર વાટી પડી ભાઈ ના તો કે પબ્લિક વાટી રહ્યો. હા ખો હતી વાર રાખી પૂરા હાજર લઈ લો તો પૂરા લેતા ફાવ. શું કેવું?
પૂરા ફેદવાના ચાણે આ પૂરો ફેદવા પડશે આપણે થોડું વરસાદ આવ્યો ના થાય ને તો ફેદ નાખીએ ને હળી ગયા છે હો ને આજે પૂરા બધા અને આજે એક લાકડા ને એવું નાખ્યું હતું ને તો હળી ગયા ઉતે વાઈ ગઈ છે પૂરા અમે આ વીડીના વાટો જઈ અલ્યા વાટલે શેદડીનો સોયલો કરે હાર્યો તાર ઉના તો મોટું ભીરા થઈ જાય तुझे डर नहीं लगता है किसी का भी नहीं उसमें नहीं पर वस्तु खाई આવતી નહીં કેમ બીજું શું લાવ્યું વિસનગરનું તે તને સારું ના લાગ્યું એટલું લાવે તો અમારે વરસાદ તો પાણી પીધું તો પાકી ગયું તે સારું કેટલું આજ બધું એથી વાટ્યું કે બીજે જઈ વાટ્યું તું હતી બધે બધું બધા પપ્પા તાણ આવે છે હું ભાઈ આ વાતનું વાત લે પણ 1000 થી બધું વાટ લેજે પૂરા 1000 થી આ તો મોટું બધે ચમ વાટે રહ્યો કાળામાં પડી જાય એટલે નહીં કીધું નહીં હોય ગયું બધાય નહીં પોગરી હોત તો કમ્પ્લીટ થઈ જાય બધાય એ લીલું હલ્યા અંદર પીસ કઈ ગયું આ બધી મરી ગઈ અને તું એમ કહું છો મોટું બધીને વાટે રહ્યો એમને એમ નીકળ્યો કે હું કાળામાં પડી જાઉં ને એટલે મોટું બધીને વાટે Misalnya, anaknya makai હા in kayu hap, હા mari je. જાણે Ta, જાગુ કેમાં ગાયને હાફ કરી દો ચાણ કરી tata, અત્યાર ચી ગાયને કરી single kari. જાગુ આમાં બક્કા આવ્યો કે આમાં હાફ કરી દો કે આમાં ગાયને હાફ કરી દો Kayu ha, તો શું ગપ્પા મારે kayu, ચાણ કરી દો ચાણ tata. તો ગાય તો બોતેલી Apa ya sayuri? અને ભણવા નહીં જાવ એ ભણવા નહીં જાવ नहीं जाऊँगा, તો સાહેબ કે આવ્યા ફોન આવ્યો હતો સાહેબનો नहीं તો जाऊँगा. સાહેબનો ફોન આવ્યો હતો Nare, મને ખબર હે મને કે તો જગુ છો કોણ રહે મુકામાં બાજુમાં રહે તો મને કે મિલવા આવજો ને હાલકી ભણવાનું કે ખબર નહીં પડતી ना जाऊँ. કેમ શું થાય જાય તો जाऊँ नहीं, मारा बेनो. મારે બહુ મારે સાચું કે ચાલ મારે તો नहीं खाऊँ. હા गई थी यहाँ बेरे दे, थाप दे बस. થાપ દે તો થાપ તો ખાઈ લેવાનું ના ખવાય ની બીક તને બીક લાગે બેન ની ઉડાવ બીયા ખાઈ લેવાની બે ત્રણ થપડો जो थोड़ा आई था तो ચો વાગતી જ નહીં आटला. ચી આમ છોડ્યા બાબા હું કહું બાબા બેન ચીતા સોડે ઉપર જો ને આવી ના સોડે આવી તો સોડે કોનથી ઉતવાળી સોડે Uwaga. Dewan mantan. ઉતવાળી સોડે કોનથી ના દેવાય તમને. તો ખાવા બેસી ગયા હવે આપણે ખાવામાં છે ચોળીનું શાક છે પછી રોટલા બાજરીના અને કઢી તો પહેલાં આપણે ખાઈ લેવું હવે ચલો ખાઈ લેવું હવે ભૂખ લાગી અમે અને ખાઈને પછી જ બ્લોગ ચાલુ કરે તો નિકુલે કરી નાખ્યું લાકડા શેટ દો એટલું જેવું હતું અને કેવું કરી નાખ્યું ફાઇનલ લુક જોઈ લો તમે નીકળે જબર ગોઠવ્યા નાઈસ મસ્ત ગોઠવ્યો ચેવા ગોઠવ્યો ખબર હે ચેવા ગોઠવ્યો ખબર હે ચેવા હા એવા ગોઠવ્યો હજુ સમજી ગયો આવા ગોઠવાય રે હે હા ઓકે ખાલી હવે ને હળગાવાનું છે કોક કાઢવાનું છે લકાના હંકાર છે આવું ના બોલાય આવું ના બોલાય ખરાબ લાગે આવું પણ હારા ગોઠવ્યો હે એટલું જ કહીશ ખાલી જાડા મેલ્યા હે જાડો મેલે હે નેચી જાડો પાતળો હવે જાહો બેસો બાવા માટે
તાપ એટલો હે ને અરે પેશો પવરાવશે હવે બપોરમાં. તો ચલો પેશો પાવા આવું પેશો પાવા. બધાને ખાવાનું પતી ગયું અને રોધવાનું ચાલુ. રોટલા શાના થાય રહ્યા? હના રોટલા થાય હતી. અને અમારે તો શીખે તાપ જ નહીં લાગતો. શું કરે ગાડી? ઘરે ખાવા નહીં આલ્યું? આજ તો ઘરે ખાવા આલ્યું લાગતું નહીં. તે આપણે બહાર આવીને માટીના રોટલા બનાવી ખાવા નહીં આલી. ચમ નહીં આલી? તમે પૂછો તો એકલા તો પૂછવું પડે એટલે હેર ખવડાવું. ખા એકલો એકલો હું તો ખાઈને આવ્યો હાલ જ. એક તમે થાય મશાક પૂરના શું કુતરી ના તો બને કે શાક ઢોલ ના છે એમાં વળી હાનું શાક બનાવી દીધું. એડા પછી તો હવે આપણે દાહ પેશો પાવા. 1 2 3 4 5 ને પાવાના હોય. તો હું નિકુલ બી હવે હેડ્યા હા આજો. આમાં જે પૂરા જે ને પડ્યા ને પહેલાના ચોમાહા મોરના જે પૂરા મેલેલા હે ને એ પૂરા હવે લગભગ હળી ગયા હશે એટલે પૂરા ફેરવાના હે. હાજી બહુ આવા બધા લાકડા લઈ અને નાખીને પછી ઉપર પૂરા નાખવાનું થાય. પૂરા અત્યારે નહીં નાખવાનું થાય, પૂરા નાખવાનું થાય કાલ. અત્યારે તો લાકડા ખાલી નાખવાના હોય. હજુ ચલો 3 થી 4 લાકડા પડે મોટા મોટા એ લાકડા આપણે નાખવાના થાય. અરે જુઓ તો પેલા ફટાફટ લાકડા નાખી દે અમી. તો ફાઇનલી જો આટલું આપણે લાકડા સેટ કરી નાખ્યા હે. આપણે જાડા લાકડા બધા આપણે આવી ગયા હે. અને આ પૂરા આપણે કાલ મળવાના. કાલ સવારે એ કાલ સવારે નવરા આવશું તો વરસાદ આવ્યું ના થાય ને તો આ પૂરા કાલ નાખવાના થાય. આ બધા પૂરા ખાશે હશે. હજી તો 250 250 પૂરા હશે. એ બધા પૂરા આપણે હજુ પાહા મળવાના થાય. તો બસ આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. અને આ તો કોમ હવે આપણું કાલ આવશે તો અત્યારે નહીં, અત્યારે હવે વ્લોગનો એન્ડ કરીશ. તો મળીએ બીજા નવા વ્લોગમાં.